તો મિત્રો જ્યારથી ફેસબુકની કન્ટેન્ટ મોનેટાઇઝેશન વાળી પોલિસી આવી છે ત્યારથી બધાને એક પ્રોબ્લેમ આવે છે, પેજ રિકમેન્ડેશન સસ્પેન્ડ કરી નાખે છે. તે પોલિસીની અંદર મારું પણ પેજ રિકમેન્ડેશન સસ્પેન્ડ કરી નાખ્યું હતું. તો મિત્રો આ પ્રોબ્લેમ બધાને જ આવી રહ્યું છે. તો મિત્રો તે પ્રોબ્લેમમાંથી બહાર કેવી રીતે નીકળવું તે બધું જ તમને આ વિડીયોની અંદર જોવા મળશે. તો મિત્રો વિડીયોની અંદર આગળ જોતા રહેજો. તો મિત્રો તમે સાઈડમાં સ્ક્રીનશોટ જોઈ શકો છો, જે મને સસ્પેન્ડ કરી નાખ્યું હતું તેનો અહીંયા સ્ક્રીનશોટ છે, અહીંયા જોઈ શકો છો. યોર રિકમેન્ડેશન આર સસ્પેન્ડ. તો મિત્રો મને 18 જાન્યુઆરીએ સસ્પેન્ડ કરી નાખ્યો હતો. અને મિત્રો મને પાછી એક અપડેટ આવી છે, જોઈ શકો છો સાઈડમાં. યુ આર રીબેક ઓન ટ્રેક, વી રેકમેન્ડિંગ યોર પેજ અગેન સી મોર. તો મિત્રો જોઈ શકો છો ફરી પાછું મારું પેજ કમ્પ્લીટ થઈ ગયું છે. તો મિત્રો આ પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતે કરવાનું તે બધું જ તમને જોવા મળશે. તો મિત્રો આ પ્રોબ્લેમમાંથી હું તો બહાર નીકળી ગયો છું. તમારે પણ આવું પ્રોબ્લેમ આવ્યું હોય તો મિત્રો તેની માટે તમારે શું કરવું જોઈએ? જો મિત્રો તમે ફેસબુકની કોઈ પણ પોલિસીનું ઉલ્લંઘન ના કર્યું હોય તો મિત્રો તમે ફેસબુકને એક મેલ કરી શકો છો. અને જો તમે ઉલ્લંઘન કર્યું હોય તો મિત્રો તે વિડીયોને ડિલીટ કરી અને પછી ફેસબુકને મેલ કરવાનો રહેશે. તે મેલ ક્યાંથી કરવાનો તે પણ તમને આગળ જોવા મળશે. અને મિત્રો તમે ફેસબુકનું ઉલ્લંઘન ના કર્યું હોય અને સિસ્ટમ એરર થી આવી હોય તો પણ સોલ્વ થઈ જશે. તેની માટે તમારે ફેસબુકની અંદર ડેલી લાઈવ થવાનું રહેશે. જ્યાં સુધી તમારું રિકમેન્ડેશન કમ્પ્લીટ ના થઈ જાય ત્યાં સુધી તમારે લાઈવ થવાનું રહેશે. અને મિત્રો ફેસબુકને મેલ ક્યાંથી કરવાનું તો ચાલો મિત્રો આપણે જોઈ લઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો અહીંયા જોઈ શકો છો આપણે ફેસબુક એપ્લિકેશન અંદર આવી ગયા છે. અહીંયા નોટિફિકેશન આપણે ખોલી લીધેલી છે. મિત્રો અહીંયા પર આપણે ક્લિક કરીશું. તો મિત્રો મેલ કરવા માટે તમારે અહીંયાથી નીચે સ્ક્રોલ કરવાનું રહેશે. અહીંયા જોઈ શકો છો હેલ્પ એન્ડ સપોર્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયાથી રિપોર્ટ પ્રોબ્લેમ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયાથી મિત્રો અહીંયા જોઈ શકો છો કન્ટિન્યુ ટુ રિપોર્ટ, તેના ઉપર ક્લિક કરવાનું. અહીંયાથી જોઈ શકો છો મિત્રો અહીંયા ઇન્ક્લુડનું ઓપ્શન છે, તેના ઉપર આપણે ક્લિક કરીશું. તો અહીંયા જોઈ શકો છો ઘણા બધા ઓપ્શન આવી ગયા છે. જો મિત્રો તમારે પ્રોબ્લેમ પેજની અંદર આવી હોય તો અહીંયાથી પેજ સિલેક્ટ કરવાનું છે. જો પ્રોફાઇલની અંદર આવી હોય તો અહીંયાથી તમારે પ્રોફાઇલ સિલેક્ટ કરવાની રહેશે. તો મિત્રો મારે પેજની અંદર પ્રોબ્લેમ આવ્યું છે તો અહીંયા હું પેજ સિલેક્ટ કરી લઉં છું. પેजेस લખેલ છે, જોઈ શકો છો. તો મિત્રો તમારે જે રિકમેન્ડેશનનું પ્રોબ્લેમ આવ્યું છે તેનો તમારે એક સ્ક્રીનશોટ લેવાનો રહેશે. તો અહીંયા ટેક સ્ક્રીનશોટ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા આવી રીતનું ખુલી જશે અને તમારે જ્યાં બી પ્રોબ્લેમ છે તે ખોલી લેવાનું રહેશે. તો અહીંયા પણ હું પ્રોબ્લેમ ખોલી લઉં છું, જોઈ શકો છો. તો અહીંયાથી હું જે જગ્યાએ પ્રોબ્લેમ છે તેનો સ્ક્રીનશોટ લઈ લઉં છું. જોઈ શકો છો મેં એક સ્ક્રીનશોટ લઈ લીધો છે. પણ મિત્રો જોઈ શકો છો અહીંયા મારું રિકમેન્ડેશન કમ્પ્લીટ છે. ફક્ત ડેમો માટે જ મેં સ્ક્રીનશોટ લીધો છે. અહીંયાથી લખવાનું રહેશે. તો અહીંયાથી મેં કમ્પ્લીટ લખેલું છે, અહીંયા પર હું પેસ્ટ કરી દઉં છું. તો મિત્રો જોઈ શકો છો ડિયર ફેસબુક ટીમ, આઈ બિલીવ ધ રિસ્ટ્રિક્શન, આખું અહીંયા કમ્પ્લીટ લખી દીધું છે, જોઈ શકો છો. અહીંયા નીચે પેજ લિંક કરી અને તમારા પેજની લિંક આપવાની રહેશે. જો પ્રોફાઇલમાં તમારે પ્રોબ્લેમ આવ્યું હોય તો પ્રોફાઇલની લિંક રાખવાની રહેશે. અહીંયાથી આ લખી અને અહીંયા સેન્ડ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. હું હાલ સેન્ડ નથી કરતો કારણ કે મારે પેજ કમ્પ્લીટ થઈ ગયું છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક તો થઈ જ જાય. અને મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને આ વિડીયોને તમે ફેસબુક ઉપર જોતા હોય તો ફેસબુક પેજને પણ ફોલોઅરથી કરી લેજો. તો ચાલો મિત્રો ફરી નવા વિડીયોની અંદર મળતા રહીશું. ત્યાં સુધી મને આપો રજા. જય હિન્દ, જય ભારત.